9મો જે દાખલો છે એ પણ ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. એમાં 7 વક્તાઓ આપેલા છે, ABCDEF અને G. એ યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે. વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવે તેની સંભાવના. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. ટોટલ વક્તા કેટલા છે? તો 7. એનો મતલબ કે n બરાબર કેટલા આવે? 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 7, 6, 5, 4, 3, 2 અને 1. એટલે આનો ગુણાકાર કરી દેવાનો. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે આવે 5040. એટલે કે 50 40 એ આપણો n આવે. તો હવે m શોધવાનો, અને m એ ખૂબ જ અગત્યનો છે. ચલો પહેલાં તો એ આવવાનો, ધ્યાન આપજો. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. એમાં પહેલાં કોણ આવે છે? એ. એટલે એ વક્તા જે આવે એ એનું આપણે પહેલાં શોધવાનું. એ કેટલામાં આવે? વક્તા એ પ્રથમ આવે તો બાકીના કેટલા? તો બાકીના 6 આવવાના, અને 6 એ કોઈ એક જગ્યા ફિક્સ થવાની. તો પહેલાં આપણે શરત રાખવાની કે કેવી રીતના ગણતરી કરવાની એ. તો ધ્યાન આપજો, ખાસ અગત્યનું છે આ, એટલે ખાસ ધ્યાન આપીને જોઈશું. ચલો એમ શોધવા માટે બહુ જ અગત્યનું છે, એટલે ધ્યાન આપજો. પહેલાં કોણ આવે? તો પહેલાં 7 કુલ વક્તા છે. વક્તા કેટલા છે? 7 વક્તા. તો 7 વક્તા પહેલો એ તો પહેલો જ આવે. એ પહેલો આવે એટલે 1P1 એનો ફિક્સ થઈ ગયો. એ પછી બી આવવાનું. બી આવવાનું પણ એવું શું છે કે 7 વક્તા છે, કયા કયા? A, B, C, D, E, F અને G. ચલો પહેલો તો એ ફિક્સ આવવાનો જ છે. એટલે આ એ આવે ને વારાફરતી ભાષણ આપે. એટલે પ્રથમ એ આવે તો બાકીના વક્તા કેટલા રહ્યા? 1 2 3 4 5 અને 6. એટલે પહેલો જો એ આવે તો પછી કોણ આવવાના? બાકીના 6 રહેવાના એ. એટલે 6P1. એટલે પહેલા એનો 1P1 બરાબર, પછી બાકીના કેટલા રહ્યા? 6. એટલે 6P1. આ 6 માંથી 1. ચલો એટલે 6 માંથી 1 આવી ગયો. ત્યાર પછી એવું કીધું છે કે વક્તા બી નું ભાષણ આવે. એટલે એ પછી બી આવી ગયો. હવે એ પછી બી આવે, હવે બાકીના કેટલા રહ્યા? એ પછી બી આવે, પછી બાકીના કેટલા રહ્યા? તો 1 2 3 4 ને 5. એનો મતલબ કે 5P1. હવે બાકીના કેટલા રહ્યા? તો 4. એટલે 4P1. પછી કેટલા રહ્યા? તો 3. એટલે 3P1. પછી કેટલા રહ્યા? તો 2. એટલે 2P1. અને પછી કેટલા રહ્યા? 1 જ, એટલે 1P1. હવે આ જે છે એ નહીં લખે તો પણ ચાલે. તો આ એટલા માટે લખો તમને વધારે સમજ પડે કે પહેલાં એનું છે, અને પછી 6 5 4 3 2. આ 6 5 4 3 2 એ બધાનો એક એક આવી જાય. એટલે આ એકની બી જરૂર નથી, પણ આપણે લખી કાઢીએ જેથી તમને વધારે સમજ પડે. ચલો એ પ્રમાણે બધાનું એક એક ફેક્ટોરિયલ આવવાનું. એટલે ફેક્ટોરિયલ લખી દે. સોરી, આમાં ફેક્ટોરિયલ નહીં આવે કે 5P5 આવે ને, આના કઈ 5P5 તો ફેક્ટોરિયલ આવે. હવે તો એક જ છે, એટલે 1P1 એટલે એનો જવાબ કેટલો આવવાનો? 1 જ આવે. 6નો જવાબ 6 જ આવે. 5નો જવાબ 5 જ આવે. 4નો જવાબ 4 જ આવે. 3નો જવાબ 3, 2નો જવાબ 2 અને 1નો જવાબ 1. જો 5P5 હોય તો એનો 5 આવે. ઓકે, ચલો બધાનો ગુણાકાર કરી દેવાનો. 5 6 30, 30 ગુણ્યા 4 120, 120 ગુણ્યા 360 ને 720 આવે. m બરાબર કેટલા આવે? 720. અને n છે જ. તો હવે આપણે PA શોધી કાઢવાનો. PA બરાબર m ના છેદમાં n. m કેટલો છે? તો m 720 છે. અને n કેટલો છે? તો n 50 40 છે. એટલે આપણો જે PA છે એનો જવાબ આવી જાય. ડાયરેક્ટ જ આપણે જવાબ લખી દઈએ એટલે તમારી વધારે જગ્યા નહીં જાય. આપણે PA બરાબર 720 ભાગ્યા 5040 અથવા એક એક 0 ઉતારી દેવાનો, અને જે આવે તે આપણે જવાબ લખી દેવાનો. એટલે 720 ભાગ્યા 5040 કરીએ તો 7 ભાગ ઉડી જાય. એટલે આપણો જવાબ આવે 1/7, અને આ આપણો છેલ્લો જવાબ રહેશે. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય, કારણ કે આ દાખલાની અંદર એક વસ્તુ આપણે સમજવાની હતી કઈ, અને એ એક વસ્તુ એટલે કઈ મેં તમને આ જે લીધી એ લોકો શું કરશે કે એને એક જ રહેવા દેશે, એટલે એને પછીથી બી લેવી, પણ આપણે એને રહેવા જ દેવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. અને આ જ દાખલો બીજી રીતે કરવો હોય તો કેવી રીતના કરાય એ બીજું જો. ધારો કે 8માં કરવો હોય તો એ છે m બરાબર એ તો છે ફિક્સ, એટલે એકની જગ્યાએ ફિક્સ છે. અને બાકીના 6 છે એ બદલાયા કરે, એટલે 6P6. એની જગ્યા ફિક્સ અને બાકીના બદલાયા કરે, એટલે એ આવી ગયો 1, અને આ 6 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ.
એટલે 1 અને 6 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આનો સરવાળો ગુણાકાર કરીએ આપણે, સોરી સરવાળોની પર ગુણાકાર કરીએ એટલે 720 આવે. અને આ 720 આવી જાય પછી તો આપણે આ જ કરવાનું છે. એટલે આ રીતે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવે નહીં, બંને રીત ચાલે અને બંને એકદમ ઇઝી જ છે. એટલે આ 9મો દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય.